નીચેનામાંથી કઈ સંખ્યા 56 નો સૌથી નાનો અવયવી છે? નાનો અને મોટો અવયવી ક્યારે ખબર પડે? તો પહેલા તો આપણને એ ખબર હોવી જોઈએ કે અવયવ કોને કહેવાય, અવયવી કોને કહેવાય. તો આપણો પ્રશ્ન એવો છે, 56 નો સૌથી નાનો અવયવી જણાવો. તો કે 56 આપેલા છે, તો 56 ના અવયવ શું થશે? અવયવ હંમેશા સંખ્યાથી નાના અને સંખ્યા એ હશે, અને કોઈ પણ સંખ્યાના બે તો અવયવ હશે જ. અવયવીની શું? બે તો અવયવ હશે જ. એક તો સંખ્યા પોતે અને એક આ બે અવયવ હંમેશા રહેશે. અવયવ સંખ્યા અથવા સંખ્યાથી નાનો હશે. શું હશે? અવયવ સંખ્યા અથવા સંખ્યાથી નાનો હશે. તો આપણો અહીંયા પ્રશ્ન પૂછેલો છે અવયવી. તો આ આપણે અવયવ તો મેળવવાના છે નહીં. તો આપણને પ્રશ્ન શું આપેલો? 56 ના અવયવી. તો અવયવી શું હશે? અવયવી સંખ્યા અથવા સંખ્યાથી મોટો જ હશે. અવયવી ક્યારેય સંખ્યાથી નાનો હશે નહીં. તો આપણને પ્રશ્ન પૂછેલો છે સૌથી નાનો અવયવી. તો સૌથી નાનો અવયવી હંમેશા જે કોઈ પણ સંખ્યા આપેલી હોય એ જ આપણો જવાબ થશે. તો 56 નો સૌથી નાનો અવયવી શું થશે? 56 થશે. તો આપણો રાઈટ આન્સર શું થશે? ઓપ્શન નંબર એ. જે વ્યક્તિએ સૌથી નાનો અવયવી 7 ટીક કર્યું, 14 ટીક કર્યું, 28 ટીક કર્યું, એ અવયવી છે નહીં. એ શું છે? 56 ના અવયવ છે. શું છે? અવયવ છે. અને કદાચ સૌથી નાનો અવયવ પણ પ્રશ્નમાં જો પૂછેલો હોત, સૌથી નાનો અવયવ, તો આપણો શું થાત? 1. જો એક ઓપ્શનમાં ન આપેલું હોય તો તમે 7 ટીક કરી શકો છો, નહીતર એ આવશે નહીં. પરંતુ અહીંયા તો આપણને પ્રશ્ન પૂછેલો 56 નો સૌથી નાનો અવયવી. તો સૌથી નાનો અવયવી હંમેશા શું થશે? જે સંખ્યા આપેલી છે એ સંખ્યા જ સૌથી નાનો અવયવી થશે. તો આપણો રાઈટ આન્સર શું થશે? ઓપ્શન નંબર એ 56.